આ સરપંચ તલાટીન આ બધા મને કેટલા ધક્કા ખવડાવશી કાગળિયાના નાના. એ ભલુભા, હા કરજનભા. એટલે શું એકલા બબડ થતા હેડ્યા તો એટલે બબડતો તો કોઈ નહીં. હવે પંચાયતના ધક્કા ખાઈ ખાઈને થાચી રહ્યો છું. કેમ? એટલે અહીંયા આ બધા કાગળિયો બદલે શું શાના કાગળિયા કરાવવા ફરો છો વળી તમે? અલ્યા કોઈ ઘરે ને કોઈ સરકારી સુવિધા મળતી હોય ને યાર, કેટલી સરકાર સુવિધા આલે છે પણ કોઈ સિક્કા નહીં મારી હાલતું હાલ. એવું એમ? ઓવે તો રાણી શું હેડે તમે? હું તો બસ હવે ગમત આતો તો. એવું? હવે બરાબર બરાબર. ગરમી બહુ પડે છે ને મારે ઓળશે. અરે ગરમીની તો વાત છોડો. અને હું શું કહેતો તો, હા તમે કોઈ વાતની ખબર છે? છે ને? અલ્યા 2-3 દાડે ચડી આવી જાય છે સરપંચના ઘેર. કેમ પાલટી રાખી છે સરપંચે. પાલટી? હવે ડીજે રાખ્યું છે, કોઈક જમણવારો રાખ્યો છે, આમ સારું રાખ્યું છે. ઓહ, શું વાત કરો? કોઈ છોકરો બોકરો પહેરાવે ખો? એટલે છોકરો નહીં પરણાવતા. તો? અલ્યા, તમે તો ગમો રહો છો કે સગી જોઈ બીજા રહો છો લ્યા? કેમ? કોઈ વાતની ખબર જ નહીં તમને? ના. અલ્યા સરપંચે ઘર બનાવવા લીધું છે. હા? હવે ઘર બનાવ્યું છે, અડધામ તો બની ગયું છે, કોણ લગભગ હવે બની જવા જ આવ્યું છે. હા લ્યો, ઘર તો બધા બનાવી, એમાં પાલટી શું હાલવાની હોય ભાઈ? એમ પાલટી છે? એટલે કોઈ ઘર જેવું તેવું નહીં. તો એવું બનાવ્યું છે ને કે મેં એટલો બધો રૂમ બનાવ્યા છે ને, જો આપડા જેવો તો મારે ભૂલે ચૂકે પહેરી જાય ને તો ભૂલો પડે લે. શું વાત કરો? હવે 2 માળનું બનાવવાનું મને દાડે કહેતા હતા. બે માળનું ઘર? હવે અને લગભગ મારે રૂમ તો એટલો બનાવી દીધો છે ને કે ખરેખર મોય જાય તો આપણે તો ભૂલા જ પડી જાય કે ચિયા દરવાજે થઈને બહાર નીકળવું. અલ્યા પછી તાર ચોથી કાગળિયા પાસ થતો છે. અલ્યા આ સરપંચ ના બાપ પાસે કોઈ નતો, એનો બાપ કોઈ નતો મેળવી ગયો બરાબર. ગામમાં સરપંચ બન્યો, એના ચડી ગાડી લાવી, બાઈક લાયા અને હવે છેવટે ઘરે બનાવે છે. એ તો ભાઈ સરપંચ, હવે સરપંચ તો સરપંચના ઘેર તો બધું હોય તાણી. પેલા નતું હવે ચોથી આવ્યું. અલ્યા ગરીબની ગ્રાન્ટો કાઢી લાગે એ મને. તો ઓમ આવો, તમારા રાહતનું ઘર પાસ થયું તું બન્યું? શું બન્યું છે? કોઈ કંકોડો બન્યું નહીં હતું. પૈસા મળ્યા? પૈસા નથી મળ્યા કોઈ. અલ્યા તો અમે ધક્કા ખાઈ ખાઈને મરી ગયા ભાઈ, કોઈ નહીં થયું બરાબર. એટલે શું છે ખબર છે ઓમો, આ બધું ના ચાલે ગોમમાં. તો હવે તાની શું કરશે? આ જુઓ, મારા ઘર માટે તો લગભગ હું 2 થી 3 વખત ઓટા માર્યા, ખેડીએના ઘેર જતા હોય એને વિડીયો બપોર અને 3-4 ઓટા તો હું લગભગ ગોમમાં મારતા આવ્યો, પણ સરપંચ ભેળા જ નહીં થતા હમણાં તો. એટલે તો કહું તાના તો ગરીબા ઉપર અત્યાચાર થાય યાર, સરપંચ ના ઘેર જવું પડશે, ના ચાલે આ બધું ગોમમાં. આવું છે? ઓવે હેડો ના તો અમે મારું બેટું ઠપકો હાલતા હોય સરપંચ ને. ચમ ના ઠપકો તો હાલવો જ પડે કે તાણી. હવે ઘર કરીને ઘરે બેસી રહી છે, ગોમમાં તો આવતા જ નહીં. એ વાત સાચી. કોઈને સહી સિક્કા કરાવવા હોય તો પછી શું કરાવી લે? અરે સાહેબ સિક્કાની જો વાત કરો, બુઢોય નહીં બતાવતા હેડજો. જેવા ગેટને બેટ માર્યા છે હોય ને તો તાણી આવતો સરપંચ ને વટ આવી ગયો છે. અરે આ શું લખ્યું તો કે? બોલે શું છે? હા, કૂતરાથી સાવધાન. કૂતરાથી સાવધાન? અલ્યા આ સરપંચ કઈ કૂતરા લાયા લે? એ ખબર ચાણી કૂતરા લાયા લે, હાથમાં આવી 2-4 હોય તો ભમાઈ નાખો તું. પણ હું શું કહું તમને, તમે હેડ્યા તો છો ને સરપંચના ઘેર લઈને બરોબર, તો પછી બધું મારા પર ના ઢોળી દેતા એમ કહું તમને. ના 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 તોડું ના તોડું. ના કે પછી એ ભાઈ વાલામત થઈ જાય સરપંચ ને, કરશનભાઈ આવું કહેતા હતા ને આવું કહેતા ને હેરામન લઈને આવ્યા છે પાછા. આજ સરપંચ ની ઓછોમી લઈને બોલવાનું છે. હવે ના કે ભાઈ તમારે તો ફરતે વાર નહીં થતી પાછી. ના ના તમે હું ચિંતા કરો, હેડો ખાલી આ સરપંચ ની ધૂળ કાઢી નાખો. હું એમ નહીં, પેલા વાતો બોલો. આ સરપંચ યાદ કરો, આપણે એક વખત ગામ વચ્ચે શું બોલ્યા હતા રહ્યા? ગામ વચ્ચે ઘણું બોલ્યા પણ કોઈ અલ્યા ગામ વચ્ચે એમ બોલ્યા હતા કે આ બાપડા અમુક ગરીબોના ઘર હતા, પેલે ઝુંપડપટ્ટી નું બનાવેલું હતું ને, કે લ્યા પાડી દો આ બધું. હવે હું નવા કરી આલ્યો, નવા પ્લોટ આલ્યો. નવા છે કે હું નવા પ્લોટ પાસ કરી આલ્યો, નવા ઘર પ્લોટ પાસ કરી આલ્યો એમ કીધું તું. અને એ પ્રમાણે કોઈ કંકોડવી કરી આલ્યું નહીં. હવે એ તો મારી વાત સાંભળો, બધો હિસાબ થાય. તાણે તો ચીવડી ફરતા હતા તો અહીંયા બહુ અત્યાચાર કર્યો આપણા ગામવાળા ઉપર. આ સરપંચ ને મેળવાના નહીં થતા, હેડો થોડું કાઢી નાખવાની થાય. એટલે કે પ્લોટ હું પાસ કરી આલ્યો, પ્લોટ માં પાછું ઘર બની આલ્યું. તો તાણે એ પ્રમાણે કશું નહીં કરી આલ્યું ભાઈ. અહીંયા પણ શરમ નહીં આવતી હોય આવી રીતના જૂઠા વાયદા હાલતે હોય. તો તાણે અને હાલ હવે પોતાનો કેવો બંગલો બનાવીશ તમે ખાલી જોવો. બીજી વાત શું પૂછું, આ તો ભાઈ સરપંચ છે ભાઈ, તમે એ જઈને વાલા થઈ ગયો પછી મને અળખો કરો તો પછી સરપંચ મને ગામમાંથી કાઢી મેલે પાછો તમને કહું. ના 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 થવું
નહીં થો ને આહા હવે હેડો કેવડું મોટું ઘર બનાવ્યું તો ખરા તો તારે આપણે મારું બેટું 2 પત્ર વાળું સાફરું બનાવવું હોય ને તો એ ફફા પડી જાય ને તો કે આ સરપંચને તો ચેવડું મોટું ઘર બનાવી લીધું છે હજી કાન તો ઊંચું હેડી જ જાય છે એમને મને કહેતા હતા 2 માળનું બનાવવાનું છે ઓહો જો કે લે બોલુબા કરશનબા આવો ના કેમ ભૂલા પડ્યા બાજુ હવે તો આયા બાજુ ના આવે સરપંચ ના ઘેર ના ના આવું બના આ ઘર તમે બનાવો છો એમ હવે તો અમે જ બનાવતા બીજું કોણ બનાવતા તાણે લે જોતા તમે જોઈને આવો હો સરપંચ બેહો અમે જોવા લાયા છે ના નાચ તો અરે બેટા સરપંચ તો નવું જવું નહીં કરી જો ખાલી બોલવા જો જોયું ખાલી આટલા તો આપણે 3-4 જણા ઘર ના થઈ જાય જય કે લે કીધું ના કે આપણે 2 પત્ર વાળું સાપરું બનાવવું હોય તો મારું બેટું ફફા પડી જાય છે અને આ જો કે સરપંચ તો ખરેખર આ તો ઘરના કહેવાય ને બોલું આ તો બંગલો કહેવાય કે કોઈ વિડિયો બનાવી ઘરમાં તો આ જો નાવા માટે બાથરૂમ એમ હોય આયો તો તાને મારો ઓળખો આપણે તો ગાડી યાર ખબર નહીં પડતું આમાં આવતી યાર મારું ઓળશું આ સરપંચને તો કોઈ ફંચી ખાવાય હતું ને તો આટલું બધું આ પૈસા લાયા છે ને આવો બંગલો ચીના બનાવવા એ જ વિચારું છું હું એ જ વિચારું છું કઈ નહીં આ પાસે ઢૂંચી વાહી દઉં છું આ ઘઉં વાળાને તો બાપડા જુઠ્ઠું બોલીને તો પેલા શું કહેવાય પેલા જુઠ્ઠું લાવી બધું તોડાઈ નાખાયું હતું અલે દબન કરીને બધું તોડી નાખાયું મને ખબર હતી યાર મને આપણે બોલવાઈ ગયા આપણી મોટી બારી છે આજે આપણી બાજુ ઘર ને આમ ખરેખર આમ ભૂલા પડે એવું નહીં હવે મારે ઓળખો એ હેડી લઈ ગયેલા પહેણ મેં એની જોડ ગાડી આહો તો આઈ કાજુ લૂમ એટલે તો પૂછું પાછું કોણ ચાલુ છે હો કે અરે આ મને રોતું વાઈ થઈને છે જુઓ ભાઈ જવાનું ભાઈ જવાનું બધું આ તો વીઆઈપી બનાવી છે સરપંચને તો અલે સરપંચ નું શું કરવું એવું બનાવ્યું નહીં અલે જબરું બનાવ્યું છે જબરજસ્ત નહીં બનાવી જોઈને જોઈને આયા કેવું હે જબર છે બેવા તાણે આ બેઠા ભાઈ નહીં થા લાગે પણ જોવો કે બહુ ભારે થઈ ગયા છો તમે મને એવું લાગે જોય બારમાં નહીં અમે દાદા અમે આયા તારનો તમે બોકડો છોડ્યો નહીં હા કેવું હાલ તો જ્યાં તા કચ્ચક મજૂરી કરવા જે આશા નહીં હોય અમારે શું લેવા મજૂરી કરી પડતી છે વળી ત્યાંથી કરવી પડે પણ આ કોણ વાળાના પૈસે લીલા લેર છે ફોર્મવાળાના પૈસા એટલે બોલ પાછું બોલો છો આપણે તમે હા યા હા તમે એક વાત કહેજો મને બોલો ગોમ વાળા અંગાત તમે આવા ખેલ ચમ ખેલ્યા જેવો ખેલ જ્યાં દગો કર્યો દગો શું કેવું સાચી વાત જ છે કે વળી શું કહેવા માગો એટલે તમે એટલે તમે આ ગામમાં સરપંચ થયા હા એટલે વાયદા શું આલ્યા હતા વાયદા તો બધા હાલી પડી એમાં શું હા તે બધા આલી પણ પૂરા કરી હી અલ્યા તમે પૂરા નહીં કરી ગયા તા તમે જેટલા વાયદા આલ્યા એમાંથી કયું કામ કર્યું કેજો મને સરપંચ પણ તો સરકારને જેમ થતું એમ થાય બધું મારે એમ નહીં હા. તમે કીધું તું કે લા ગામમાં મોકલા શું કહેવાય પલોટ પાસ કરી આલ્યો અને પલોટમાં પાછા ઘર બની આલ્યો એટલે એ પ્રમાણે કશું કરી આલ્યું છે તમે પણ તો ગ્રાન્ટો પાસ તો તાણે કરી આલો હું બધું તો આ તમારા ઘર ચીના બનવા માંડી મારા ઉડશું ના ના પેલા ઘર પાડવાની ગ્રાન્ટ તરત પાસ થઈ જાય જીસીબી તરત આવી રહે અને હાર્યું નહીં થતું ના ના તો ગ્રાન્ટ પાસ તો તાણે થાય બધું એટલે સરપંચ હવે બકાવાના ધંધા બંધ કરો અમને ખબર છે કે તમે ગોમ વાળાની ગ્રાન્ટના પૈસે લીલા લહેર કરો છો ભૂલપા તમે જે વાતો કરો કોઈની ગ્રાન્ટો ખાધી નહીં આ તો સરકારી કામ છે જેમ થતું એમ થાય જે તારે સરકારનો સિક્કો લાગશે એ તારે તમારા બધાના ઘર બની જાય એટલે આવું ને આવું તો ચેટા દાડેથી કહી રહ્યા તમે સિક્કો લાગશે અલ્યા સિક્કા તો અમારા ગામપલાના લાગી ગયા ઘાઈ ગયા તો આ પંચાયત અને ઓમ ઓટા ફેરા મારીને બોલો બા મારે બેટું તમારા સંપર્કમાં તો ફોટું પડ્યું છે લ્યા અરે મહિનો જોયેલા આય પણ ગામના હોજ હવાર ઓટા હોય છે પંચાયત અને હું એના કરતા પણ બૂટ લાવી દો કે અલ્યા, બાજુ છે. નવા પૈસા નહીં બૂટની શું વાત કરો છો ના હોજે ચટણી રોટલો ખાવાનો હોય ને બૂટ લેવરાવા હે એટલે તમારે શું કરવાનું છે કઈ કરવાનું નહીં આ તમારા ઘરનો કામ બંધ કરી નાખો અને તાત્કાલિક ગામમાં ઘર બનાવવાનું ચાલુ કરો ને કે હમું નહીં આવે એટલે તમે મને ધમકાવા આવ્યો છે એમ એ એ જે તમે- ગમું ઘણું એ હા કરી તમે નાખો. પોલીસ સ્ટેશન કેસ કરી નાખું બોલાવાનું કે હિયા. પાછું નહીં પડવાનું થતું હો.
બોલાવી નાખો પોલીસ બોલાવી હોય તો ના ના ચાલો ઉભા રહો એમ તો ડાયરેક્ટ પોલીસ બોલાવો એટલે લ્યો બોલો આગેવાનને ફોન કરો પેલા પેલા આગેવાનને ફોન કરો આપણે આગેવાનને બોલાવો આજ આખું કોમ ભેડું થાય તમે રહેવા તો આજે નહીં બોલાવો શું હતું કહો આખું કોમ ભેડું કરવાનું થાય ના ના બોલો બા ફોન લાવજો આજે મને નહીં બોલાવો એમ મેલ નહીં પડે સરપંચ હવે દબાવવાની વાતો ના કરવાની પાછી તમારે તમે બધા કહું. થઈ જાય યાર હવે તો કાયદેસર બધાને આખા ગોમ ભેળું કરવાનું થાય હોય આજીવનને બોલાવા આજે સરપંચ. ચલ કરીને બેસી જો લ્યા બરાબર. હલો આગેવાન એટલે સરપંચ ના ઘેર આવો ને થોડા કોમ સાહેબ. હવે કોમ છે હા સારું તમે એટલે ગોમના માણસને દબાવવાની વાત કરો એટલે જે દાડે જરૂર હતી એ દાડે તો હાથ જોડીને ઉભા રહ્યા હતા પગમ પડી તો એમ પગ સાટી તો એમ કરતા ના ના તો આપણે આજીવનને જો બોલાવવાની જરૂર હતી આપણે જે વાત હતી મેં પટા નાખો ત્રણ તો જણા તમે જેમ પોલીસ બોલાવવાની વાતો કરો છો એટલે ગોમ વાળા દબાવવાની વાતો કરો છો ભલા માણસ એટલે પણ તમે ભૂડું મને બીવરાવતા હતા એટલે એટલે બીવરાવતા હતા એટલે એક ટાઈમ એવો હતો તમે અમારા પગમાં પડી જતા વોટ આપી અપાવી વિજય બનાવો ને કોઈ તો કોઈ કરો ને એટલે ભીખ માજીને વોટ લેતા એમ કરતા ને હવે યાર તમે અમારા માથે ચડી બેવો થોડું ચાલે સરપંચ વાત તો તમને સવારનું તાણી વાલું ના જીધું હો પાછું સવારના લાલચમાં આવી તો તમે અડધા ગોમના વોટ એને લાયા હતા એટલે હવે મારું ઓળખ્યું ને સવાણું કરીને તો યાર પણ એવું નતું યાર દિલથી યાર સપોર્ટ કરતા કે સરપંચને જીતાડશે આ સરપંચ કોક કરશી વિશ્વા હતો આવતી વખત હું ચૂંટણીમાં ઉભો રહું મને જીતાડવા પછી તો આપણા ગામનો નકશો ના બદલી દીધો હું કહેતો હતો મારું નામે પછી કરશે નહીં એમ અહીંયાનો નકશો બદલવો હોય છે એવું છે ને તો તમને ડેપ્યુટી બનાવી દેવું લ્યા હાલથી આવી લાલચ તો હાલો તમે પછી શું કરશો તાણી એટલે હારા માણસને બનાવવા જ નહીં દેવા કોણ ગામમાં આવા તમે તમારે બનાવો ના ના બનાવવાથી તમને સરપંચ બનાવવાથી બધાને એક મોકો આલવો પડે અને આ વખત તમારું પદ છીનવાઈ જાય પડી જાય કાયદેસર લાલ સિક્કા ના લાગી જાય તો મને કહેજો પછી આ હવે એ તો અમે ઉભા હોય ને તમને પબ્લિક વોટ આલે ને કે કોઈ વોટે ના આલે પાછી જો આ બાપડા ઘરવાળાને તો લ્યા ટેમ શેર પાણીએ નહીં આવતું ગામમાં અને આ જોજો આ જેવા બંગલા બનાવે છે ને આ જેવા આ મારો બેટું આ જેવું લાઈન મેલ્યું છે બેહવા માટે સ્પેશિયલ તો જોવો કે એ તો બધું જમ થઈને બરાબર છે તમે ખાલી આગેવાન ના આપે ને એક વખત આજીવન જો બોલાવવાના હતા એમાં બોલાવવા પડે આટલી બોલાવવા નાની પડે વાતમાં આજીવન ના બોલાવવાના હોય તમારે એટલે આપણે ત્રણ જણા વાતમાં જે હતું કરી નાખો થોડી શું કરી નાખો અને પેલા ઝોપા પર શું લખાવી લે તમે ઓવે હા આ માણસો કણ પૈસા આવી જાય તો મારું બેટું ઝોપા પર કેમ લખાઈ દે છે કે કૂતરાથી સાવધાન કૂતરો છે બતાવ હેડો જુઓ તમારે વાંધો નથી હોય તો નહીં હોય તો બરાબર છે કોઈ જોવાની જરૂર નહીં બરાબર આગેવાનને આપો. પછી તમારી વાત આગેવાનને આપજો આવો મૈયા આવો